આ સંકલ્પ સાથે જ્યારે આપણે સમજીશું ને ત્યારે જ સમાજને સાચી દિશાની અંદર શક્તિશાળી બનાવી શકીશું. આની અંદર મેં તમને ઘણું કહી દીધું છે કે પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ. આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો, પછી ન કરે નારાયણે કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો, પછી પરિવારનું શું? આવા અનેક પ્રશ્નો સાથે સામાજિક સુરક્ષાને લઈને આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે કામ કરે છે ને એની પ્રવૃત્તિઓથી આપણે સતત માહિતગાર રહેવું જોઈએ. આપણે માત્ર મંદિર નથી બનાવતા, સનાતન ધર્મના પ્રતીક રૂપે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિવ અને શક્તિનું એટલે કે પાર્વતીનું ઉમિયાજીનું 504 ફૂટ ઊંચું મંદિરનું નિર્માણ આપણે કરીએ છીએ. પણ એ જ મંદિરના માધ્યમથી સામાજિક એકતાને લઈને, સમાજને સંગઠિત કરીને, વિશ્વભરમાં પથરાયેલા પાટીદારોનું વૈશ્વિક સંગઠન બનાવીને સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સમાજને શક્તિશાળી બનાવવા માટે વિશ્વ ઉમિયા ધામ